વચનામૃત છે પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત છે. જે ટોપિક આજ હમણાં ચાલી રહ્યો છે, શ્રીજી મહારાજ આપણને આ યાત્રા માટેના પાત્ર કરવા માગે છે અને પાત્ર કર્યા વગર આ યાત્રામાં સ્પીડ ના પકડાય. વચનામૃત 6ઠું શરૂ કરીએ છીએ. મુખ તો નાનકડું વચનામૃત છે, પણ હાર્દ બહુ મોટો છે. શ્રીજી મહારાજનું રહસ્ય ઘણું મોટું છે. અંદર પ્રાર્થના બાકી છે આપણી, પરંતુ વચ્ચે લઈ લઈશું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી નવમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે. ફરીથી વાંચું છું. આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે અથવા તો સામી વ્યક્તિને વિશે સદા ગુણને દેખે છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કંઈક કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે, પણ દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. સત્સંગને વિશે મોટપને પામે છે. મોટપ શું? આપણે જે મોટપ પામવા માટે જઈ રહ્યા છીએ, આપણી યાત્રા છે, અનાદિ મુક્તની સ્થિતિને પામે છે. કારણ કે મોટામાં મોટી મોટપ કઈ તો આ વચનામૃત જેને સ્થિતિના માર્ગે આગળ વધવું છે એના માટે અતિ મહત્વનું છે. દરેક વચનામૃત અંતે ત્યાં લઈ જાય છે. જેને આવી મોટપ પામવી હોય એણે એનો ઉપાય બતાવ્યો. શું ઉપાય? તો પોતાની વિશે દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. બીજાના ગુણ જુઓ અને પોતાના અવગુણ જુઓ. બહુ કઠણ વાત છે. મહારાજ બોલી તો ગયા, બોલવામાં સાંભળવામાં બહુ સહેલું છે, પણ વર્તવામાં બહુ કઠણ છે. કેમ કઠણ છે? કારણ કે અત્યાર સુધી આપણે ઊંધું જ કર્યું છે, આનું અવળું જ કર્યું છે. પોતાના ગુણને દેખવા અને બીજાના અવગુણને દેખવા. હું બરાબર છું, પેલો બરાબર નથી. મેં સાચું કીધું, એણે ખોટું કીધું. મારું યોગ્ય છે, એનું અયોગ્ય છે. હું બધું સમજીને બોલું છું, એ વગર સમજે બોલે છે. આપણે પોતાને વિશે ગુણ જ પરઠ્યા છે અને બીજાના અવગુણ જ લીધા છે. અને પરિણામ સ્વરૂપે આપણે સત્સંગમાં મોટપ પામી શકતા નથી. મોટપ એટલે સ્થિતિના માર્ગે પ્રગતિ કરી શકતા નથી. જેને સત્સંગની મોટપ મહારાજને મોટાના રાજીપાના પાત્ર બનવું હોય, આ કૃપાનો માર્ગ છે આખો. કૃપાથી જ મૂર્તિ સુખને પમાય છે, અનાદિની સ્થિતિ થાય છે. અને કૃપા કે રાજીપો પ્રાપ્ત કરવા માટેનો અહીંયા નાના નાના એક સિક્કાની બે બાજુ બતાવી દીધી. કે હંમેશા પોતાના દોષ જુઓ, પોતાના અવગુણ જુઓ, બીજાના ગુણ જુઓ. માનીએ એટલું સહેલું નથી. નાના બાળકથી માંડીને મોટા સુધી જન્મો જન્મની આ નેટ પ્રેક્ટિસ છે કે પોતાના ગુણ જોવા અને બીજાના દોષ જોવા. એટલે મોટપ મળી નથી અને મોટપને પામી શકાતું નથી. એટલા માટે જ
આપણને નિજ દર્શન ડાયરી રાખવાનું કહ્યું છે કે પોતે પોતાનું દર્શન કરો, પોતાના દોષ જુઓ, પોતાની કસરો જુઓ, પોતાના અવગુણ જુઓ, પોતામાં રહેલી સ્વભાવ પ્રકૃતિને નિહાળો. શરૂ કર્યું છે બધાએ, કેટલાય શરૂ કર્યું છે પહેલા. જરૂર તો જ સુધારો થશે. નથી કર્યું, કરજો. બે હાથ જોડી વિનંતી કરું છું, કરજો. માત્ર હેપી ફેમિલી બનાવવા માટે નહીં. હેપી ફેમિલી તો બનશે, હેપી લાઈફ બનશે. હેપી લાઈફ તો બનશે અવરભાવમાં, મોટપને પામી જવાશે. અવશ્ય ટેવ પાડજો સંતો. આપણે પણ અઘરું છે, એને સહેલું કરવું છે, કારણ કે મોટપ જોઈએ છે. આ લોકની લૌકિક મોટપ નથી જોતી આપણે. આપણને કોઠારી બનાવે ને વહીવટદાર બનાવે ને ટ્રસ્ટી બનાવે, આવી મોટપ લૌકિક મોટપ છે. એ મોટપની વાત નથી. મહારાજ જે મોટપ આપવા માટે પધાર્યા છે એ મોટપની વાત છે. અને આપણે બધા એ યાત્રાના પ્રવાસી છીએ. ત્યારે આ મોટપ માટેનો યત્ન કરવા માટે આપણને આ પ્રોજેક્ટ આપ્યો છે. આ કોઈ માત્ર હેપી ફેમિલી માટેનો વિષય નથી. સત્સંગમાં જેને મોટપ જોઈએ છે, મહારાજા પ્રથમના છઠ્ઠામાં આ શબ્દ વાપર્યા છે. જેને સત્સંગમાં આગળ મોટપ લેવી છે, મોટપ એટલે આલોકની મોટપની વાત નથી હો. સત્સંગમાં આપણને આગળ બેહાડે ને હાર પહેરાવે ને એવી મોટપની વાત નથી. જેને મહારાજના રાજીપાની મોટપ જોઈએ છે, જેને મૂર્તિ સુખના માર્ગની મોટપ જોઈએ છે, જેને અનાદિમુક્તની સ્થિતિના માર્ગે મોટપ જોઈએ છે, એના માટે પણ આ ફરજિયાત છે. નાનો ઉપાય નથી. આ બહુ મોટી વસ્તુ છે. જ્ઞાન તો હતું, પણ જ્ઞાન પોતાના જીવનમાં કેટલું ઉતાર્યું છે એની ચકાસણી નહોતી. અને એ ચકાસણી થાય છે નિજ દર્શનથી, રિયલાઇઝેશનથી, માફી માગવાથી, બીજાના ગુણ દેખવાથી. આપણા જ્ઞાનની સમજણની કસોટી થાય છે કે મારામાં કેટલો સત્સંગ ઉતર્યો છે. બીજાને તો કહી શકાય, બીજા હજારોને ઉપદેશ આપતા હતા, પણ પોતાની જાતને ઉપદેશ નતા આપી શકતા. આ નિજ દર્શન છે ને, પોતાની જાતને ઉપદેશ આપવાની કળા છે. બીજાની ભૂલો તો જોઈ શકાય, કીધું હોય તો ગોદી કાઢીએ આપણે. બોલો, આપણી પોતાની ભૂલ એક પણ ઓળખાય છે? અલૈયા ખાચરે આ ન કર્યું અને પરિણામ શું આવ્યું? પોતાની ભૂલો જો પોતે ઓળખી હોત કે હું માની સ્વભાવનો છું, હું માની પ્રકૃતિનો છું, આ મારું માન મહારાજને ગમતું નથી. શ્રીજી મહારાજ કે મોહન વરને માન સંગાથે વેર જો. મહારાજને માનની જોડે વેર છે. સાધન સર્વે માન બગાડે પળ વિશે. ગમે એટલા સાધન કર્યા હોય, ગમે એટલી ભક્તિ કરી હોય, પણ માન છે ને બધું બગાડી નાખે છે. આ બધો વિચાર કરીને જો નોંધ્યું હોત ને કે અહીં મને માન આવ્યું, અહીં મને અહંકાર આવ્યો, આ ના આવવો જોઈએ, મારું બગાડશે, તો પડતીના દિવસો ના આવ્યા હોત. પોતે પોતાની ભૂલ જોઈ હોત તો બીજાને ભૂલ ન દેખાડવી પડી હોત. પણ જ્યારે મુક્તાનંદ સ્વામીને અંતે મહારાજને ભૂલ દેખાડવી હતી, મુક્તાનંદ સ્વામીને નિમિત્ત કર્યા, અને આ તો માનની મૂર્તિ છે એમ જ્યાં કીધું, તો પરિણામ શું આવ્યું? અરે મને માનની મૂર્તિ કીધું. પોતાનો અવગુણ જોવાની આદત નહોતી ને, એટલે પોતાની ભૂલ જોવાની આદત નથી. જો આદત હોત તો આ દિવસો ના આવ્યા હોત. બોલો, તલવાર ખેંચી મુનિયા મુક્તાનંદ સ્વામીને મારવા તલવાર ખેંચી. બોલો,
સત્સંગમાંથી વિમુખ થયા, મહારાજે કાઢી મૂક્યા, મોક્ષનો માર્ગ કપાઈ ગયો. આપ સૌને વિનંતી કરું છું, મુક્ત નાની વસ્તુ ના સમજશો. તમામ સંતો, તમામ હરિભક્તો, તમારા ઘરના બાળકો, બાલિકાઓ બધા જ આ ટેવ પાડો. પોતે પોતાની ભૂલોને ઓળખતા શીખો, નોંધતા શીખો, પસ્તાવો કરતા શીખો, પ્રાયશ્ચિત રૂપે માફી માંગતા શીખો. સમગ્ર SMVS સમાજને અમારો આદેશ છે, જો તમારે સુખિયા થવું હોય આ કરો. તો બહુ જ એનાથી બહુ જ તમને પોતાને બહુ સારું ફીલ થશે. શરૂઆતમાં અઘરું પડશે પણ બહુ સારું ફીલ થશે. વચ્ચે એક સભા હતી ત્યારે આપણા એક કંપાલાના આપણા એક શું નામ છે બ્રિજેશભાઈ, કંપાલામાં અત્યારે આપણે મંદિરે સભામાં જતા થયા છે. એમણે મને એક જ્ઞાન સત્રની કથાઓ સાંભળ્યા પછી એક નાનકડી ક્લિપ મોકલી છે. શું કહે છે, હિન્દી ભાષી ભાઈ શું કહે છે? जय स्वामीनारायण मुक्तों, मैं आपका सेवक ब्रजेश, मैं एक मल्टीनेशनल कंपनी में कंपाला में जॉब करता हूं और जब से मैं कंपाला आया मैंने स्वामीनारायण सत्संग में जाना शुरू किया और अभी रिसेंटली गुरुजी के दर्शन हुए हैं और वो बहुत ही अमेजिंग पल था मेरी लाइफ का. और गुरुजी ने निज दर्शन में अपना डायरी लिखने के लिए बोला और मैंने अभी लिखना शुरू किया और मेरे अंदर बहुत ही ज़्यादा चेंजेस आए उसको लिख के. मैंने ये देखा है कि जब मैं कोई भी गुस्सा करता हूँ, कोई भी गलती करता हूँ, उसको मैं नोट करता हूँ और अगले पल में जाकर मैं एनालाइज करता हूँ तो वो बहुत ही लाइफ चेंजिंग थिंग है. और मैंने ये भी सीखा है कि आपको मुझे दूसरों को कैसे गुस्सा आया और मैंने जाके उनको सॉरी बोला और वो बहुत ही रिलैक्स फीलिंग टाइम था. वो भी काफ़ी अच्छा फील करते हैं और जब आप जाके उनको सॉरी बोलते हैं तो वो भी बहुत ही अच्छा फील करते हैं. तो मेरा ये पर्सनल सजेशन है कि जैसे मैंने स्टार्ट किया है अपना एनालाइज करना, निज दर्शन डायरी लिखना, कृपया आप भी जाएं और गुरुजी के आदेशानुसार निज दर्शन डायरी लिखें और इसका बहुत ही अमेजिंग इफेक्ट आने वाला है आपकी लाइफ में. मुक्तो, मैं भी अच्छा फील करता हूँ जब माफ़ी मांगता हूँ, तब मैं भी अच्छा फील करता हूँ और सामने वाला भाई अच्छा फील करता है, રિલેક્સ હો જાતે. એવું આ ભાઈ એમના અનુભવથી કહે છો. હજુ હું તો એમને ઓળખતો જ નથી, મેં તો એમને જોયા નથી, અમે મળેલા નથી, નવા નવા સત્સંગમાં આવ્યા છે. શરૂ કરો. અઘરું લાગશે શરૂઆતમાં, માફી માગવી ને આ બધું સોરી કહેવું ને અઘરું લાગશે, પરંતુ બહુ રિલેક્સ થઈ જવાશે. બહુ સારું ફીલ થશે. જવો તો ખરા તમે. એક નહીં સેંકડો અનુભવો અમારી પાસે છે, બોલો આવા આવ્યા છે. શરૂ કરો. આપણું જીવન બદલવું છે. લાઈફ ચેન્જિંગ આપણો પીરિયડ ચાલી રહ્યો છે અત્યારે. સત્સંગમાં આવ્યા ને જો આપણે આટલું નિર્માની થઈને સોરી ન કહી શકીએ, ધિક્કાર કહેવાય. આપણે શું આપણા જીવનમાં સત્સંગ ઉતર્યો? અમારે હમણાં સંકલ્પ સભામાં તમે સાંભળ્યું હશે કદાચ, એક આપણા મુક્ત છે, હું નામ નથી આપતો અહીંયા, પણ સંકલ્પ સભામાં ઊભા થઈને એમણે કહ્યું હતું કે સ્વામી મેં મારા ઘરવાળાના ગુણ લખ્યા નોટમાં, અને પછી મેં એમને નોટ વાંચવા આપીને બોલો ધ્રુસકે રડી પડ્યા. અમારી વચ્ચેની અમારી ખાઈ તૂટી ગઈ. ઘણા પરિવારો છે આવા. થોડીક નૂતન ક્રાંતિ લાવી છે આપણે. મુક્ત ક્રાંતિ છે. વર્ષોથી મહારાજ જે ઈચ્છે છે, જો વચનામૃતમાં મહારાજે કહ્યું છે, આ નિજ દર્શન કરવાનું જ કહ્યું છે. પોતાના દોષને જુઓ અને લખો. મારે જે લખો નથી કીધું, એ વધારાનું સેવકે એડ કર્યું છે, પણ આપણે જોવાનું ખ્યાલ નથી આવતો. પેલો આપણને લખીએ તો ભૂલો આપણી પકડાય. વચનામૃતનો આધાર છે. પછી મહારાજ આગળ શું કહે સાંભળજો.
અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે. આ તો આખા બ્રહ્માંડોના એક એક જીવની દશા આ છે કે પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે. હમણાં આપણે દ્રષ્ટાંત જોયું અલૈયા ખાચરનું. જો પોતે પોતાના દોષ જોયા હોત ને તો સ્વામીએ જે મુક્તાનંદ સ્વામીએ માનની મૂર્તિ કીધી ને એ ખોટું ના લાગ્યું હોત, દુઃખ ના થયું હોત, અવળી ના લેવાઈ હોત. મારો દોષ દેખાડ્યો કારણ કે એ પોતે જ પોતાનો દોષ જાણતા હતા કે હું માનની મૂર્તિ એકચ્યુઅલ છું. આટલું જો પોતે સ્વીકારીને ચાલ્યા હોત તો સ્વામીના શબ્દો માનની મૂર્તિ એમને અવળું ના પડત, હિતકારી લાગત. વાતના કરનારાનો અવગુણ લે છે તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. બોલો, આટલી બધી સેવા કરી હતી તો એ પ્રતિષ્ઠાહીન થઈ ગયા. શ્રીજી મહારાજ જીવનમાં ફરી ક્યારે એમના ઘેર ગયા નથી. જન્મો ઊભા થઈ ગયા, જન્મો. મહારાજ તો એ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે શ્રીજી મહારાજે કરેલી સેવા એળે ન જવા દીધી. બાપાશ્રીના વખતમાં ફરીથી લાયા હતા અલૈયા ખાચરને. બોલો, અત્યારે સભા છે એટલે હું નામ નથી આપતો. જેમ મહારાજની નિકટમાં રહેતા હતા એમ બાપાની નિકટમાં રહેલા મહારાજે ફરીથી કારણ સત્સંગમાં જન્મ ધરાયો. પણ એ વખતે એમની જ દર્શન ડાયરી ના લખાઈ, પોતાના દોષ ના જોવાના. અને પરિણામે એ વખતે ધક્કો ખાધો. બોલો, આપણા મુનિ બાપા એક દિવસ પાટડીમાં બિરાજેલા અને ગુરુદેવ બાપજી એમ કહે છે, બાપજી કે મેં સ્વામીને પૂછ્યું, સ્વામી અલૈયા ખાચરનું અત્યારે શું થયું હશે, ક્યાં હશે? ત્યારે મુનિ બાપા બોલેલા કે અત્યારે કોઈ હુકા પર્વતમાં એને ખાલી દીધો છે. બોલો, જન્માંતરો સુધી એનો વારો ના આવે. કેવું ભયંકર પરિણામ આવ્યું. જે મહારાજ પોતાના આશ્રિતોને અનાદિની સ્થિતિનું દાન કરવા આવ્યા છે એ યાત્રામાં લીધા છતાંય ફેંકાઈ ગયા. આટલું કરીએ આપણે, શરૂઆત કરીએ આપણા જીવનની. અને ફરી મહારાજ કહે છે પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાનને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ફરીથી બીજી વખત બોલ્યા, હો, અનાદિની સ્થિતિને પામે છે. મુક્તો આપ સૌને અમારી નમ્ર વિનંતી છે, ચાલુ કરજો.